બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની શરૂઆત થઈ છે અને શરૂઆતમાં જ મેઘ તાંડવ વચ્યો છે. પાલનપુર, વડગામ, દાંતીવાડા અને ધાનેરા જેવા વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદથી રસ્તાઓ, ખેતરો, શાળાઓ અને ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. લડબી નદીના કોઝવે તૂટવાથી વેડચા ભાવિસણા માર્ગ બંધ થયો છે, જ્યારે ગોબરી તળાવ ઓવરફ્લો થતા સેંકડો પરિવારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આદર્શ હાઈસ્કૂલમાં પાણી ઘૂસી જતા જ વિદ્યાર્થીઓને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે 2023માં આવેલા બિપરજોય વાવાઝોડા બાદ મોટા પ્રમાણમાં બનાસકાંઠામાં નુકસાન થવા પામ્યું છે. ત્યારે આ વખતે પણ શું આવી પરિસ્થિતિ સર્જાશે અને આ વખતની પરિસ્થિતિ કેવી નિર્માણ પામશે તેના પર નજર કરીશું. નમસ્કાર, હું છું મિત્તલ અને આપ જોઈ રહ્યા છો ચક્રવાત. બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાએ તેનો રૌદ્ર સ્વરૂપ બતાવ્યો છે. વડગામમાં 8.6 ઇંચ, પાલનપુર અને દાંતીવાડામાં 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે ધાનેરા અને ડીસામાં પણ ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે. પાલનપુરના મફતપુરા અને ઢૂઢિયાવાડી વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી પણ ભરાઈ ગયા છે, જેના કારણે રહેવાસીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદે જનજીવનને ખોરવી નાખ્યું છે. પાલનપુર તાલુકાના લડબી નદી બે કાંઠે વહેતા વેડંચા અને ભાવિસણા વચ્ચેનો જે કોઝવે છે તે તૂટી ગયો છે, જેના કારણે માર્ગ પર અવર જવર બંધ થઈ ગઈ છે. આ માર્ગનો ઉપયોગ કરતા 150થી વધુ પશુપાલકો, વાહન ચાલકો અને રાહદારીઓ કાદવ કીચડમાંથી પસાર થવા માટે હાલ મજબૂર થઈ રહ્યા છે. ચોંકાવનારી બાબત તો એ છે કે આ કોઝવેનું બાંધકામ છેલ્લા 12 મહિનામાં 2 વખત થયું હોવા છતાં પણ નબળી ગુણવત્તાને કારણે તે ત્રીજી વખત તૂટી ગયો છે, જેના પર સ્થાનિક લોકોએ બાંધકામની ગુણવત્તા અને વહીવટી બેદરકારી પર સવાલ ઉભા કર્યા છે. પાલનપુર શહેરમાં ગોબરી તળાવ ઓવરફ્લો થયું છે, જેના પાણી નજીકના રહેણાંક વિસ્તારો અને ખેતરોમાં ઘૂસી ગયા છે. લગભગ 400 થી 500 પરિવારો આ તળાવના ઓવરફ્લોના જોખમમાં છે અને ખેતરોમાં પાણી ફરી વળતા પાકને મોટા પ્રમાણમાં નુકસાન પણ થયું છે. ગોબરી તળાવના પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી ભારે વરસાદની આગાહી વચ્ચે સ્થાનિક લોકોના જીવ પડીકે બંધાયા છે. પાલનપુરની આદર્શ હાઈસ્કૂલમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયું છે. સ્કૂલ રોડ પર ડ્રેનેજની અપૂરતી વ્યવસ્થાને કારણે ઘૂંટણસમું પાણી ભરાઈ ગયું છે અને જેના લીધે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત પાલનપુર અમદાવાદ હાઈવે પર એસબી પુરા પાટિયા નજીક પાણી ભરાતા ટ્રાફિક ખોરવાયું છે અને વાહનો માટે ડાયવર્ઝન પણ આપવામાં આવ્યું છે, જેના કારણે લાંબી ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જવા પામી હતી. પાલનપુર આબુ રોડ હાઈવે પર સોનગઢ પાટિયા પાસે પાણી ભરાતા હાઈવે બંધ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા ન કરાતા વાહનો અટવાયા હતા. ધાનેરાની સરકારી કચેરીઓની બહાર પણ વરસાદી પાણી ભરાયું છે અને જેના કારણે નાગરિકોની અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. અમીરગઢના ઇકબાલગઢમાં મોડી રાત્રે પડેલા ધોધમાર વરસાદે માર્કેટયાર્ડમાં 1.5 ફૂટ જેટલું પાણી ભરાવ્યું છે. વેપારીઓની પેઢીઓ આગળ બનાવેલા શેડમાં રાખેલો માલ પલળી જતા ભારે આર્થિક નુકસાન થવા પામ્યો છે. સ્થાનિક વેપારીઓએ નેશનલ હાઈવે ઓથોરિટી NHAIની બેદરકારીને જવાબદાર ઠેરવી હતી, જેમણે 7 દિવસ અગાઉ આ સમસ્યા અંગે ચેતવણી આપવા છતાં કોઈ પગલાં ન લીધા. વડગામ તાલુકામાં પણ 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જે બજારો અને તાલુકા પંચાયત કચેરીમાં પાણી ફેરવી દીધા છે. ઉમરદશી નદી બે કાંઠે વહેતી થઈ છે અને ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. દાંતીવાડામાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. દાંતીવાડામાં 5 કલાકમાં 7 ઇંચ વરસાદે પંથકને પાણી કરી દીધું છે, જેના કારણે નદી નાળાઓ જીવંત થયા હતા, પરંતુ ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોની ચિંતા વધી છે. ધાનેરાની રેલ નદીમાં ઉપરવાસના વરસાદને કારણે નવા નીર આવ્યા છે, જે ગ્રામીણ વિસ્તારો સુધી પહોંચ્યા હતા. આ વર્ષે બીજી વખત નદીના પાણી આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે,
કારણ કે આ પાણી સિંચાઈ માટે ફાયદાકારક સાબિત થશે. પરંતુ હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જેવા જિલ્લાઓ છે કે જ્યાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યો છે, જે ભારે વરસાદની સંભાવના દર્શાવે છે. બનાસકાંઠામાં વરસાદે એક તરફ ખેડૂતોની માટે ચિંતા વધારી છે, તો બીજી તરફ નદીઓમાં પાણીની આવકથી આશાનું એક કિરણ પણ બંધાયું છે. હવામાન વિભાગે આગામી 3 કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં રેડ એલર્ટ જારી કરી દીધું છે, અને જેના કારણે વધુ ભારે વરસાદની શક્યતા રહેલી છે. જોકે હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખી નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. બનાસકાંઠામાં ભારે વરસાદે એક તરફ ખેડૂતો માટે સિંચાઈની આશા જગાવી છે, તો બીજી તરફ ખેતરો, શાળાઓ અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાવાથી લોકોની મુશ્કેલીઓ વધી છે. લડબી નદીના કોઝવેનું તૂટવું અને ગોબરી તળાવનો ઓવરફ્લો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડ્રેનેજ વ્યવસ્થાની ખામીઓને ઉજાગર કરે છે. ચોમાસું આવે તે પહેલા જ સરકાર પ્રી મોન્સૂનની કામગીરીના બણગા ફૂંકવાનું શરૂ કરી દેતી હોય છે, પરંતુ દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરી માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવે અને આમ છતાં રસ્તાઓ, ઘરો, સોસાયટીઓ, શાળાઓ અને ત્યાં સુધી કે સરકારી ઓફિસોમાં પાણી ભરાઈ જતા હોય છે, ઘરવખરી નષ્ટ થઈ જતી હોય છે. ત્યારે સરકાર આ બધા જ ખોખલા દાવાઓ પાણીમાં ધોવાઈ જાય છે. ત્યારે હવે એક કામ કરજો સરકાર, હવે આવતા વર્ષે પ્રી મોન્સૂન કામગીરી કરવાનું જ રહેવા દેજો. માત્ર પૈસા ફાળવી અને તમારા ઘર ભરી દેજો, એટલે લોકોને આશા તો નહીં રહે કે અમારા ઘર, ધંધા, બાળકોની શાળાઓ વરસાદને કારણે બંધ થઈ જાય. એક તરફ સ્થાનિક લોકો માથે ઓઢી અને રડી રહ્યા છે, તો બીજી તરફ વ્યાપારીઓ. હવે તો સાંભળો સરકાર. રિપોર્ટર વિરમસિંહ વાઘેલા સાથે ચક્રવાત ન્યૂઝ, બનાસકાંઠા.